શહેરમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહથી કચેરી સુધી રેલી કાઢવાની હતી, પણ તે પહેલાં જ પોલીસે રેલીનો ફિયાસ્કો કરી નાખ્યો હતો। 30 જેટલા કોંગ્રેસ કાર્યકરોને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। વડોદરા શહેરમાં એસઆઈઆરમાં છબરડાને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન થવાનું હતું। રેલી સ્વરૂપે કોંગ્રેસ સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરીએ જવાની હતી। રેલી કાઢે પહેલાં જ પોલીસે ટીંગાટોળી કરીને 30 જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી। હાય રે ભાજપ, હાય હાય, વોટ ચોર, ગદ્દી છોડ, વોટ ચોરી બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા। ફોર્મ નંબર 7ના નામે સાચા મતદારોના નામ કાઢવાનું ષડયંત્ર કોંગ્રેસના પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવા એમને આક્ષેપ લગાવવામાં આવે છે। ષડયંત્ર કરનાર લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। ભાજપના નેતાઓ કોર્પોરેટરો ખોટા વાંધા ઉઠાવ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સયાજીનગર ગૃહ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગરીબોને ન્યાય આપો, મતદારોને ન્યાય આપો।